ભુજ ખાતે ત્રિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ યુનિવર્સિટી હમીરજી રત્નનો લોક સાહિત્ય કેન્દ્ર તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને કચ્છ સ્ટેટ આર્કાઇવના સંયુક્ત ઉપક્રમે પ્રાગ મહેલ ભુજ ખાતે પ્રાચીન ભારતીય લિપિઓ અને હસ્તપ્રાત વિજ્ઞાન વિષય પર ત્રિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટર ધવલ પટેલ ખાણ અને ખનિજ વિભાગ ગુજરાત રાજ્યના કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી। હસ્તપ્રત અને લિપિ પરિચય માટે અહીંયા જે કંઈ નમૂનાઓ એકત્ર થયા છે એમાં સૌથી વિશેષ કચ્છને આધારિત, દાખલા તરીકે કચ્છમાં કેટલી લિપિઓ આજ સુધી જોવા મળી, તો એના કેટલાક નમૂના ધોળાવીરાની લિપિથી કરીને જે એવા કેટલાક તો એમાં ઐતિહાસિક છે શિલાલેખો, દાખલા તરીકે અંધોમાંથી મળ્યો જે શિલાલેખ જે મ્યુઝિયમમાં રાખ્યો છે એ તો શકર સંવત ક્યારથી શરૂ થયો એ આખા હિન્દુસ્તાનને એ શિલાલેખથી ખબર પડી। તો એવા કેટલાક ઐતિહાસિક શિલાલેખો પણ એની લિપિઓ પણ આમાં રાખવામાં આવી છે। અને હસ્તપ્રત વિભાગમાં પણ સૌથી મોટો ભાગ જે છે એ હમીરરત્ન ટ્રસ્ટ, શંભુદાન દાદા જે છેલ્લા આચાર્ય હતા વ્રજભાષાની પાઠશાળાના, પુષ્પદાનભાઈના પિતાશ્રી, એમની પાસે 15,000 હસ્તપ્રતોનું કલેક્શન છે। હસ્તપ્રત એટલે 4 પાનાની પણ હોઈ શકે અને આખી સ્વરૂપ પણ હોઈ શકે, 1 પાનાની પણ હોઈ શકે। તો એની અંદર એટલું બધું છુપાયેલું છે, તો એ મોટો જે કલેક્શન એની ઝલક જ ખાલી રાખવામાં આવી છે। અને યાજ્ઞવલ્ક જોશી કરીને નાની વિરાણીના એક છે વિદ્વાન, એમની વડીલ પાસે પણ જે તાડપત્રી ઉપર લખેલી હસ્તપ્રતો એવું પણ હતી, અને જ્યોતિષ અને ખગોળ ઉપર કેટલી બધી હસ્તપ્રતો છે એના પણ કેટલાક નમૂના અહીંયા રાખવામાં આવ્યા છે। અહીંયા પણ પ્રાગમહેલમાં અને જે કેટલીક 30 થી 35 જેટલી હસ્તપ્રતો છે ઐતિહાસિક છે, એના પણ નમૂનાની ઝલક અહીંયા રાખવામાં આવી છે। સાથે સાથે આપણે લિપિ અને હસ્તપ્રતમાં ઓલ ઇન્ડિયાની જે કંઈ લિપિ અને એના બારાખડી છે એની પણ એક ઝલક જોવા મળે એને પણ રાખ્યું છે। અને વિશ્વમાં પણ જે કેટલીક ભાષાઓના કક્કા કે બારાખડી છે, લિપિ એટલે કચ્છથી શરૂ કરીને વિશ્વ સુધી એ બધાનો ખ્યાલ આવે વિદ્યાર્થીઓને, નાગરિકોને, અને જેને રસ પડે એને આગળ વધવાની ઈચ્છા થાય, શોધવાની ઈચ્છા થાય, એ માટે આપણે આ પ્રદર્શન યોજ્યું છે। અને આ તો એને માઇલસ્ટોન છે, આની આગળ હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે અને એની સારી એક શરૂઆત થઈ છે। કચ્છ યુનિવર્સિટી હમીરજી રત્નનું સાહિત્ય કેન્દ્ર, કચ્છ સ્ટેટ આર્કાઇવ્સ અને એડવાન્સ સેન્ટર ફોર જૈન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે હસ્તપ્રતો અને લિપિઓ બાબતની ત્રિદિવસીય કાર્યશાળાનું પ્રાગ મહેલમાં આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એમાં વિદ્યાર્થીઓને હસ્તપ્રતો શું છે અને પ્રાચીન લિપિઓ શું છે, એ કેવી રીતે ઉકેલી શકાય, કેવી રીતે એનું પબ્લિકેશન કરી શકાય, એ બાબતની આજે કાર્યશાળા આયોજન કરવામાં આવ્યું છે। તેના માટે હું તમામ આયોજકોને અને ભાગ લેનારા તમામને શુભેચ્છાઓ પાઠવું છું। આ પ્રાચીન લિપિઓમાં આપણું અત્યાર સુધીનું જ્ઞાન અને અત્યાર સુધીના આપણી સાહિત્યિક કૃતિઓ સચવાયેલી છે। જો એ આપણે એને પબ્લિશ નહીં કરી શકીએ તો એ જ્ઞાન ધીમે ધીમે ઓસરતું જશે, એ જ્ઞાન લુપ્ત થઈ જશે। એટલે એનું સંવર્ધન આગળ થતું રહે એ માટે અત્યારનો હયાત વારસો છે એ આપણે એને જાળવવો ખૂબ જરૂરી છે, માટે આનું બહુ મહત્વ છે। ડૉક્ટર સાહેબ, બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું છે કે ટુડે ઇઝ યસ્ટરડેઝ પીપલ, આજે ગઈકાલનું શિષ્ય છે, તો શા માટે આ લિપિઓ અને હસ્તપ્રત વિજ્ઞાનનો આજે 2025માં એની જરૂરિયાત ઊભી થશે અને એના પરિણામ શું છે? અત્યાર સુધી હ્યુમેનિટીમાં જે આગળ સંશોધનો થયા છે એ સંશોધનો પર આધાર રાખી અને આગળ વધવું, અથવા તો અત્યાર સુધીની જે કલાત્મક કૃતિઓ બની છે એનું સંવર્ધન કરીને ત્યાંથી હજુ નેક્સ્ટ લેવલ પર જવું, એ પાયાનો સિદ્ધાંત હંમેશાથી રહ્યો છે। એટલે અત્યારે શું છે એના વિશે આપણે નહીં જાણીએ તો ભૂતકાળનું જો લોસ થશે, નુકસાન થશે, તો ભવિષ્યમાં આપણે ભરપાઈ નહીં કરી શકીએ। એટલે ભવિષ્યમાં આજે જેટલું છે એટલું સંવર્ધન કરી, એટલું સાચવી અને હજુ આપણે આગળ જવું, એ હંમેશા પાયાનો સિદ્ધાંત છે। આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે ચરેવેતી, અને એ તમારામાં બહુ સાર્થક થાય છે, કારણ કે MBBS પછી IAS અને હવે પાછું PhD તરફ વળ્યા છો। સ્ટુડન્ટોને, અમારા કચ્છ યુનિવર્સિટીના સ્ટુડન્ટો, કારણ કે VC સાહેબ નવું કંઈક પ્રયોગો કરતા હોય છે, શું સંદેશ આપશો?
વિશ્વ અત્યારે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ પર ચાલે છે. એક જ વિદ્યાશાખાનું અધ્યયન કરો તો એમાં બહાર તમારી પાસે ઓપોર્ચ્યુનિટી ઓછી છે, પણ તમે બે વિદ્યાશાખાનું અધ્યયન કરો તો તમે એક વિદ્યાશાખામાં શીખેલી વસ્તુને બીજી વિદ્યાશાખામાં લઈ જઈ અને કંઈક નવીન સર્જન કરી શકો એવી તમારી ક્ષમતા વધે છે. એટલે મારી બધા વિદ્યાર્થીઓને વિનંતી હશે કે પોતાના ફિલ્ડ પૂરતા, પોતાના વિદ્યાક્ષેત્ર પૂરતા મર્યાદિત ન રહેતા એક કરતાં એકાધિક જો વિદ્યાક્ષેત્રમાં પદાર્પણ કરશે તો એમને એવું લાગશે કે હા આ અહીં વાપરી શકાય એમ છે, એન્ડ એનાથી કંઈક નવીન સર્જન કરી શકશે. સર, અહીંયા પાળિયા પણ છે, અહીંયા શાસ્ત્રો પણ છે, ઘણું બધું છે. તેમ છતાં જે આપને વસવસો રહ્યો છે જે વ્યક્ત કર્યો છે, આશા રાખીએ કે એમાં આજે શરૂઆત થશે 2025થી. શું પ્રયત્ન થઈ શકે કે સર કચ્છ જે છે એ પણ વિશ્વના ફલક ઉપર જઈ પહોંચે? કચ્છમાં પ્રાગૈતિહાસિક કાળથી જુદા જુદા પ્રકારની લિપિઓ અને જુદા જુદા પ્રકારના એપિગ્રાફ્સ, એટલે કે જે પાળિયા પર ને બીજી બધી જગ્યાએ કોતરાયેલી લિપિઓ અને લખાયેલી લિપિઓ, એમ ઘણા પ્રકારનું સાહિત્ય કચ્છમાં છે. પણ કચ્છમાં એ કોન્સર્ટેડ એફર્ટ બધાએ ભેગા થઈ અને જે સંસ્થાઓએ એફર્ટ કરવો જોઈએ એ દિશામાં શરૂઆત કરી છે. એટલે મને દ્રઢ આશા છે કે એના પરિપાક રૂપે આપણને નવા પ્રકાશનો, પબ્લિકેશન્સ આપણને જોવા મળશે. અંતિમ પ્રશ્ન, 5 સંસ્થાઓને કઈ રીતે બિરદાવો છો? અત્યંત સારી રીતે, કારણ કે સારું કામ કરવા માટે, અને આ એક નિસ્વાર્થ સેવાનું કામ છે, આની અંદરથી કોઈ અર્થોપાર્જનની ખેવના નથી. એટલે એ પ્રકારની જે નિસ્વાર્થ માત્ર સાહિત્ય માટે, આર્ટ ફોર આર્ટ સેક, એના માટે આપણે જે ભેગા થયા છે એના માટે બધાને બિરદાવવા જોઈએ.